જય સ્વામિનારાયણ, જય ગૌ માતાવાલા મિત્રો। આજે સ્કિનને સુંદર બનાવવા માટે, ખીલ અને પિમ્પલથી બચવા માટે અનેક પ્રકારની એલોપેથી દવાઓ અને ક્રીમો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી હોતું અને સ્કિનને સુંદર બનાવવા માટે હજારો રૂપિયાના ખર્ચ છે એ વ્યર્થ જતા હોય છે। અને એલોપેથી દવાઓ અને એલોપેથી કેમિકલથી બનેલી જે ક્રીમો એનો જ્યારે ઉપયોગ કરે છે ત્યારે થોડી વાર માટે કદાચ એને સારું લાગતું હોય, પણ એ આગળ જતાં એ સ્કિનને વધુ ખરાબ કરવાનું કામ કરે છે। તો વાલા મિત્રો, જો આપ પણ આપની સ્કિનને સુંદર બનાવવા માગો છો અને ખીલ પિમ્પલ જેવા સ્કિનના રોગોથી બચવા માંગો છો, તો અમારી ધર્મજીવન ગૌશાળા આપના માટે લઈને આવ્યું છે આયુર્વેદિક ઔષધિઓ અને પંચગવ્યના માધ્યમથી બનેલું સ્નાન ચૂર્ણ। આ સ્નાન ચૂર્ણ એને આપ ફેશિયલ પણ કરી શકો છો અને કોઈ પણ સ્કિનના રોગો હોય તો એ સ્કિનના રોગો પણ આ ફેશિયલ કરવાથી અને સ્નાન ચૂર્ણનો ઉપયોગ કરવાથી એ તમારી સ્કિનના જેટલા પણ પ્રોબ્લેમો છે એ પ્રોબ્લેમો એને દૂર કરવાનું કામ કરશે। મિત્રો, તો પહેલાં તો એ જાણવું જરૂરી છે કે ખીલ પિમ્પલ થવા પાછળનું કારણ શું છે। તો એનું કારણ છે શરીરમાં રહેલી ગરમી, જે ગેસ, કબજિયાત આદિ બીમારીના કારણે થાય છે। અને એ જ શરીરમાં રહેલી ગરમી સૌથી પહેલાં ફેસ ઉપર દેખાય છે, જેને આપણે ખીલ અને પિમ્પલનું નામ આપીએ છીએ। તો જેને પણ પોતાનો ફેસ સુરક્ષિત રાખવો છે, તેણે કબજિયાત દૂર કરવી, જેનો બેસ્ટ ઉપાય છે અમારી ધર્મજીવન ગૌશાળામાં બનાવેલું આ ગૌમૂત્ર અર્ક છે। આ અર્ક પીવાથી ગેસ અને કબજિયાત દૂર થાય છે, જેથી આપણા શરીરમાં જે ફેસ ઉપર ખીલ અને પિમ્પલના રૂપમાં નીકળતી ગરમી, એનાથી વાલા ભક્તજનો મિત્રો આપણને રાહત મળે છે। ત્યારબાદ આ સ્નાન ચૂર્ણ ફેસ ઉપર લગાવીને આપ ફેશિયલ પણ કરી શકો છો તથા શરીર પર લગાવીને સ્નાન પણ કરી શકો છો। આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી, 100% નેચરલ છે। સ્કિનના તમામ પ્રકારના રોગો માટે આ બેસ્ટ સોલ્યુશન છે। આ સ્નાન આપણા વડવાઓ હજારો વર્ષ પહેલાં માટીથી, ચંદનથી, હળદરથી આનું સ્નાન કરતા હતા, જેથી એમને કોઈ પણ પ્રકારનો સ્કિનનો પ્રોબ્લેમ નહોતો થતો। તો મિત્રો, આવો આપણે જાણીએ આ સ્નાન ચૂર્ણ ફેસ વોશ કેવી રીતે બનાવવામાં આવે છે। મિત્રો, આપણે સ્નાન ચૂર્ણ બનાવવા માટે સૌ પ્રથમ આ 2 કિલો તાજું આપણે ગોબર લઈશું। એ ગોબરને આ મશીનમાં મિક્સ કરવા માટે નાખીશું। તેમજ આપણે સવારે જે દૂધની અંદર મુલતાની માટી જે પલાળી હતી એ માટીને પણ આપણે આની અંદર હવે એડ કરી દઈશું। હવે આ બંને મિક્સ કરીશું મશીનની અંદર। આપણે મશીનને શરૂ કરીશું, થોડી વાર આ બંને વસ્તુને આપણે મિક્સ કરીશું। હવે આ ચણાનો લોટ આપણી સ્કિન માટે ખૂબ સારો હોય, માટે આપણે લોટને આપણે આમાં નાખીશું। હવે આમાં આપણે હળદર નાખીશું, જે આપણે સ્કિન માટે ખૂબ સારી હોય છે। એક વસ્તુ નાખ્યા પછી દર વખતે આપણે થોડી વાર આપણે અને મિક્સ થવા દઈશું। હવે આપણે આમાં નાખીશું ગેરુ માટી।
પાણીની જરૂર પડે ત્યારે આમાં આપણે લીમડાનો ક્વાથ બનાવવાનો છે. તથા લીમડાના પાનને ઉકાળી અને એનું પાણી બનાવવાનું છે કડવું, જેથી આપણે આની અંદર લીમડાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, જે આપણી સ્કિન માટે ખૂબ સારું હોય છે. હવે આની અંદર આપણે નાખીશું એલોવેરાનું જ્યુસ 1 લીટર. ભલા મિત્રો, આ છે આમળાનો પાવડર, જે આપણે આ સ્કિન માટે ખૂબ સારો હોય છે. આ લેવાનો છે 200 ગ્રામ. હવે આની અંદર આપણે નાખીશું તલનું તેલ 200 ગ્રામ, જે આપણી સ્કિન માટે ખૂબ સારું હોય છે. આપણી ઘરના મશીનમાં જ કાઢવામાં આવેલું આ તલનું તેલ આપણે આની અંદર એડ કરતા જઈશું અને આવી રીતે આ લોટને ગૂંદીશું બહુ ટાઈમ સુધી. અને હજુ આપણે 10-15 મિનિટ બરાબરનું ગૂંદીશું. હવે મિત્રો, આ જો એકદમ વ્યવસ્થિત સરસ થઈ ગયું છે. અડધો કલાક અને ગૂંદી નાખો, લોટ બની ગયો છે. હવે આના પીંડા આવી રીતના કરી અને આને સુકાવવા માટે આપણે મૂકી દઈશું આ 7 થી 8 દિવસ સુધી. અને ફરીને પછી આને પાવડર કરી અને આપણે આનું ચૂર્ણ બનાવીશું અને પછી એને પેકિંગ કરી અને આપણે લોકોને યુઝ કરવા માટે આપીશું. આ ખૂબ સ્કિન માટે ખૂબ સારો હોય છે. આપણને સ્કિનના જેટલા પણ રોગો હોય એના માટે આની અંદર ગાયનું ગોબર છે, લીમડો આવી ગયો, એલોવેરા આવી ગયું, બધી જ વસ્તુ, ચણાનો લોટ અને હળદર એ ખૂબ આપણી સ્કિનને સુરક્ષિત રાખવાનું કામ કરશે. બસ. આપણે જે આ સ્નાન ચૂર્ણ ગ્રાઇન્ડિંગ માટે મૂક્યું હતું એ જો એકદમ જીર્ણ થઈ ગયું છે, જે આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો, આ છે સ્નાન ચૂર્ણ ફેસ વોશ. આનો અમે સાબુ પણ બનાવતા હતા, પણ સાબુ બનાવવામાં એક પ્રોબ્લેમ હતો કે આની અંદર ગોબર, ચણાનો લોટ, ચંદન, હળદર, આનો સાબુ બને અને જ્યારે ભીનો થાય ત્યારે થોડા ટાઈમ પછી એમાં ફૂગ વળવાનો પ્રોબ્લેમ બની શકે. એટલા માટે આને અમે ચૂર્ણના રૂપમાં લઈને આવ્યા છીએ, જેથી આપણને આપણા શરીરમાં કોઈ પણ સ્કિનનો પ્રોબ્લેમ હોય, આપણે આમાંથી જરૂરિયાત મુજબ જ પેકેટમાંથી હાથમાં લઈ અને આપણા ફેસ ઉપર, આપણા શરીર ઉપર આને ચોળી અને સ્નાન કરી શકીએ. આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય સ્કિનનો, જેવી કે ધાધર હોય, ખરજવું હોય, અથવા તો શરીર ઉપર ખીલ, પિમ્પલ હોય, અથવા તો કોઈ ડૉક્ટર દ્વારા આપણને ગાઈડ કરવામાં આવ્યું હોય કે તમારે સ્કિનના રોગો માટે તમે કોઈ એવા લીમડાના સાબુથી સ્નાન કરો, તો આમાં લીમડાનો પાવડર પણ છે, લીમડાનો ક્વાથ પણ છે, દૂધ પણ છે, અને દરેક પ્રકારની વસ્તુઓ એ આપણી સ્કિનને સારી રહે એના માટે આમાં ઉપયોગ કરવામાં આવી છે. મિત્રો, જ્યારે સાબુ નહોતા શોધાણા ત્યારે આપણા વડવાઓ માટી, દૂધ, હળદર, ચંદન વગેરેથી જ સ્નાન કરતા હતા, તેમજ લીમડાના પાણીથી સ્નાન કરતા હતા. માટે સ્કિનના પ્રોબ્લેમો ઓછા થતા હતા. અને સાબુ કેમિકલથી બનેલો હોય છે
અને તે શરીર ઉપર જ્યારે આપણે લગાવીએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલા જે છિદ્રો છે ઝીણા ઝીણા એને બુરી દે છે, જેનું કારણ એ બને છે કે આપણા શરીરમાંથી જે પરસેવા દ્વારા કચરો બહાર નીકળવો જોઈએ તે નીકળતો નથી અને એનાથી કિડનીનું કામ વધી જાય છે અને કિડની ઉપર લોડ પડે છે અને એની ખરાબ થવાની શક્યતાઓ પણ પેદા થાય છે. અને બીજું કે કંપની દ્વારા બનાવવામાં આવેલો સાબુ તે આપણા હિન્દુઓ માટે તો નાહવા યોગ્ય જ નથી, કારણ કે તેમાં જાનવરની ચરબી જેવી નોનવેજ વસ્તુનો પણ ઉપયોગ થાય છે. માટે આ બધી જ સમસ્યાનું સમાધાન શ્રી ધર્મજીવન ગૌશાળા દ્વારા બનાવેલ સ્નાન ચૂર્ણ છે. આપણને એડમાં જે બતાવવામાં આવે છે તે ભ્રામક છે, કારણ કે સ્કિનને ગોરા કરવાની કોઈ દવા નથી હોતી. સ્કિન તો કુદરતી છે. હા, તમે થોડો ટાઈમ મેકઅપ કરીને અથવા તો એની ઉપર લાપીની જેમ ભરીને તમે એને છુપાવી શકો છો, પણ કુદરતી મળેલી સ્કિનનું કોઈ જ સોલ્યુશન નથી. એમાં જે સ્કિનની થતી જે બીમારીઓ છે ખીલ પિમ્પલ જેવી, તેનું કદાચ સોલ્યુશન આ સ્નાન ચૂર્ણ છે, જેની કિંમત છે માત્ર 100 રૂપિયા. આ સિવાય અમારી ગૌશાળામાં બીજી પણ 50થી પણ વધુ ગૌ પ્રોડક્ટ બનાવવામાં આવે છે, જે આપ કુરિયરના માધ્યમથી આપના ઘર સુધી આપ મંગાવી શકો છો. તો મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી આપના ગ્રુપમાં આગળ શેર કરો અને ગૌ પ્રોડક્ટના પ્રચારમાં, સ્વદેશી વસ્તુઓના પ્રચારમાં સહકાર આપી ગૌ માતાના આશીર્વાદ મેળવો. જય ગૌ માતા, જય સ્વામિનારાયણ.